મસ્ત હુકાઈ ગઈ છે. હેલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ઘઉંના લોટની સેવ પાડીશું. આને આપણે ઘઉંના લોટની સેવ કહેવાય, સેવૈયા કહેવાય ને સેવઈ કહેવાય. તો આ ઝીણો લોટ આપણે લીધો છે ઘઉંનો, અને આપણે પાણી લીધું છે. તો આપણે લોટને સાળી લેવું. આપણે આમાં મીઠું કે કાંઈ નથી નાખવાનું. એક વાટકો લીધો છે મોટો. પહેલાંના ગવઢિયા આવી સેવ ચોમાસામાં ભેગી બનાવીને ડબરા ભરી લઈ, પછી ચોમાસામાં ખાવા થયા. આ ગળી સેવ કરાયાની. થોડોક લોટ આપણે લઈ લઈએ. તો આપણે આમાં મીઠું કે મોણ કે કાંઈ નથી નાખવાનું. તો પરબારો લોટ જ બાંધવાનો. તો આપણે થોડું થોડું પાણી નાખીને લોટ આમ રીતે બાંધી લેવું. આપણે જો રોટલીનો બાંધીને એ રીતનો જ બાંધવાનો છે આમાં. તો આને આપણે લોટને સરસ બાંધી લેવું. તો આને સરસ આપણે આમ એકદમ લોટને કણવી લેવાનો છે. આ રીતે આપણે 5 મિનિટ આ રીતે આપણે આને સરસ મોહળી લેવું. એટલે એકદમ કૂણવાઈ જાય. તો આપણો લોટ એકદમ સરસ આવો બંધાઈ, મસ્ત બંધાઈ ગયો. તો આને આપણે 5 મિનિટ રહેવા દેવું. તો આપણે આ એક કડાઈ લીધી છે. તો આપણે આ સૂંદડી લીધી છે, એને આ રીતે આમ રાખી દેવું. આને આમ અને આને ભેગી કરી લેવું. અને આપણે નીચે એને ગાંઠ વાળી લેવું. તો આને આપણે આમ ગાંઠ વાળી લેવું. તો આપણે આ રીતે ગાંઠ વાળી લીધી છે આની, અને આમ રાખી દેવાની. પછી આપણે આમાં સેવ પાડવાની. તો હવે આપણે આ હંસો છે અને થોડોક આપણે તેલવાળો કરશું. જો આ છે ને આ મોટી થાય તો એટલે આપણે આ જારી નહીં લઈ, અને આ હાવ ઝીણી છે તો એ નહીં લઈને આ રાખશું આપણે. એમાં છે જ આપણે તેલ ચોપડીશું, અને આમાં આપણે ફિટ કરી દેવું. હવે આપણે આમાં થોડુંક તેલ ચોપડી લેવું. આથી હું હવે આપણે આ લોટ છે અને 2 ભાગમાં આપણે આમ કરી લેવું, અને આપણે આમાં નાખી દેવું. થોડો થોડો લોટ લઈને આપણે 2 વાર આને પાડી લેવું. પછી આને તો આપણે આ રીતે હંસો ભરી લીધો છે. આપણે આ કડાઈ રાખશું, આ લડે નહીં એટલે. અને આ રીતે આપણે આને હંસો આપણે હાંકશું. શું રાખો ને દેખાય. જો એટલી ઊંચું રાખવાની આપણે. પછી થોડી થોડી આપણે આ રીતે આમ પાડી દેવાની. આ રીતે આમ તેલવાળો હાથ છે. પછી આને આપણે બાફી અને ખાવાની. હવે આપણે આને સૂકવી આવીશું. હવે આને આપણે સૂકવી દેવું. હવે આપણે અહીંયા આને સૂકવી દેવું. આ રીતે આપણે સૂકવી દેવાની.
તો આપણે આ રીતે બધી પાડી લેશું. તો આપણે આ બધી પાડી લીધી છે આ રીતે. હવે આપણે સુકાઈ જાય ત્યારે આપણે ભેગી કરી લેશું. તો આ આપણી સેવ બધી એકદમ સરસ સુકાઈ ગઈ છે. તો આપણે લઈ લીધી છે. તો આપણે આમાં રાખી દેવું. એક વાટકાની આપણે 7-8 થઈ છે. મસ્ત સુકાઈ ગઈ છે. એકદમ મસ્ત બની ગઈ છે. અને પછી ગરમ પાણીમાં બાફી અને ઘી ને ગોળ નાખી અને આપણે ખાવાની. તો તૈયાર છે આપણી ઘઉંના લોટની સેવ. સેવ કયો કે સેવૈયા કયો, બે એક જ કહેવાય. અને જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી ઘઉંના લોટની સેવૈયા.